પકડો બધાને પકડો પહેલા. અરે દોડીને પકડો નહીં ભાઈ, મને એકલાને કેમ પકડી રાખેલો છે પણ? હેલ્મેટ તો પહેરવું જ પડે કઈ બી હોય. અરે કાયદા બધાને માટે સરખા હોય છે, ખાલી અમારા માટે નથી હોતા. સાહેબ શું થયું? અરે કાકા કઈ બી બહાના કાઢે છે, હેલ્મેટ નહીં પહેરે તો પૈસા નહીં આપતા. અરે અમને વાંધો જ નથી પણ હેલ્મેટ પહેરવા માટે. પણ આ લોકો લેડીઝ લોકોને પકડતા નથી, ખાલી અમને જ પકડે છે. ને મારા માપનું હેલ્મેટ મળતું જ નથી. અરે લખોટી જેવું તો મોડું છે, હું કાકા તમે કઈ બી જૂઠું બોલો છો. અરે એક તો તકલીફ છે કે લખોટી જેવું મોડ છે, હેલ્મેટ મોટું પડે છે. એમ ફાઉટ હેલ્મેટ એમ ફરી જાય, એમ ફાઉટ હેલ્મેટ એમ ફરી જાય. એક વાર નીચે જોડે હેલ્મેટ આગળ આવી ગયો, સ્લીપ થતા હતા બચ્ચો, પછી મારે શું કરવાનું? કોની જવાબદારી તો? જવાબદારી કઈ નહીં, અમને તો કીધેલું કે હેલ્મેટ નહીં પહેરે રૂપિયા લેવા. અલા ભાઈ એક વાર તો હું કહું, મેં એમ કર્યો એટલે મારું હેલ્મેટ આખું એમ પાછળ ફરી ગયું ઊંધું. તો પાછળ એક બેન આવતા હતા, તે બેભાન થઈ ગયા. કેવી રે બેવા? અને એ જ હું એમને પૂછવા ગયો તો એમને ઉચકાડે પાછા બેભાન થઈ ગયા. ડાકણ એમ બોલે. તો હું ડાકણ જેવો દેખાઉં છું? ડાકણ છું કહ્યું? એ બધું કઈ નહીં ચાલે, તમારે આપવા જ પડે પૈસા. જે હોય તે 500 રૂપિયા. મારી પાસે કોઈ પૈસા છે જ નહીં ને ભાઈ. ચાલો કઈ નહીં આવે, એ બધું તમે સમજા. હવે નેક્સ્ટ ટાઈમ થી ધ્યાન રાખજો હેલ્મેટ પહેરીને. હા મળે તો પહેરી દેવા ભાઈ. લાયસન્સ ને પીયુસી નું બતાવો. જો છે આ હેલ્મેટ ના પૈસા નહીં આવી પણ એટલે હવે લાયસન્સ લઈને લાવ્યા નવું. તું એક તમે કામ કરો, આ રાખો મારે જોઈતું જ નથી. 1000 રૂપિયાનું પેટ્રોલ બી છે, એમાં ફરજો તમે. ઓ ભાઈ 500 થી વધારે આમાં પેટ્રોલ અરે એ મારું બાઈક છે ને એટલે મને કહે તમે મને 1000 રૂપિયા બીઆરટીએસ ના આપો. 1000 રૂપિયા બીઆરટીએસ? તું કુમ જવાનું કે બીઆરટીએસ માં ઘરે જવાનો? અરે મારે ઘરે જવાનું છે તો મને ખબર ને કેટલા રૂપિયા થાય, તમને થોડી ખબર છે? લે ભાઈ તું આના પર જ જા. કઈ નહીં પહેરતો હે, કપડા બી નહીં પહેરતો. નેક્સ્ટ ટાઈમ જા. કપડા તો પહેરવું ને, અમારા માપના મળે છે એટલે અમે પહેરીએ છીએ કપડા.